નમસ્તે મિત્રો, આ એક ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે પણ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો। માવઠા પછી જે ઠંડક થઈ હતી તે પછી તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે। ગરમીનું પ્રમાણ સૌરાષ્ટ્ર કચ્છમાં જે પ્રમાણે આજે વધ્યું છે તેટલું બાકીના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધ્યું નથી। દિવસની ગરમીમાં રાજકોટ સૌથી ઉપર રહ્યું છે। જો કે હજુ પણ આગામી કેટલાક દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી। અમદાવાદ હવામાન કેન્દ્રએ કરેલી આજની આગાહીમાં રાજ્યનું સૌથી ગરમ શહેર રાજકોટ અને મહુવા રહ્યું છે। રાજકોટ અને મહુવામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે, જ્યારે 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે। હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારો થવાના ના હોવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સિવાય આગામી 7 દિવસની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યનું તાપમાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કોઈ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી। આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। રાજ્યમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન દ્વારકામાં 28 ડિગ્રી નોંધાયું છે। આ સિવાય તમામ ભાગોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની ઉપર નોંધાયું છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।